રણ છોડવા બ્રહ્મચારી મસ્ત ગુરુ ગોપાલ બ્રહ્માનંદ પરમ સુખદમ દેવલમ ધન્યવાદીતમ ગગન સર્દશમ તત્મસારલક્ષ્યમ એકમ નિકમ નિમલમ ધલમ સર્વધીસાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ દોષવ સંગને શ્રેયાણી હૃદયમાં રે તો સાથી સગાય છે સંતની હરિ સમરે જો સંસારમાં સુખ ગણો ગણો યા સંતનું દુખિયા સંસાર છે તો દુખિયો સંસાર છે અંતે દુઃખનો પણ વસ્તુ રૂપે આપ જોયા પેટો સાચા સદગુરુ જો મળે તો સાચા સદગુરુ જો મળે લક્ષ્ય જો થોડું કાઢો પ્રભુને ખોરતા પોતે ખોવાયો યોગ નિષ્ઠા છે બહુ સારી રણ છોડ જ્ઞાન દે રણ છોડ ધ્યાન દે જાણો એ વાતો છે નકામી ભણડું મારો અંતરમાં ખોયા તમરા ખોરવાવાળાને ખોરવો તો ખોરવાવાળાને ખોરવો એ છે કાબિલ પુરુષોનું કામ સદગુરુ
Oh,
Para
અને સમયને જો આપણે મૌન નહીં આપીએ, સમય આપણને જે મળે છે એ આપણું કંઈક સદભાગ્ય હોય છે, કંઈક આપણે પૂર્વે કરેલું હોય તો એ સંજોગ થાય. જો આપણે પૂર્વે કઈ કરેલું ના હોય તો મોડવામાં બેહાય એવું છે. પેલા મોડવામાં બેહાય લગ્નનો માતાનો, અત્યારે તો પણ એમને લીલા કાઢ્યા. પેલા હું કાય રાતે લીલા કાઢવાના બરકે આલી પડવા. તમે વિચારો આ લીલા કહેવાય ફૂંકાય છે, કર્મ બંધન થાય છે. કોઈ દેવ મહાપુરુષો ચેલેન્જ ફેંકે છે, અનુભવી પુરુષો ચેલેન્જ ફેંકે છે કે ભાઈ આવું છે નહીં. અહિંસા એ તો પરમો ધર્મ કયો છે. અહિંસા વાળો કોઈ ધર્મ નહીં. તમે લાખ વાપરો, 2 લાખ, 5 લાખ, ગમે એટલા વાપરો, પણ અહિંસા વાળો ધર્મ છે. આ ધર્મ છે. અત્યારે આપણે બેઠા છે કે આમાં કેટલાય આત્માનું કલ્યાણ છે, આમાં કઈક જીવો જાગશે. આ એક કાશી ક્ષેત્રની અંદર આપણે બીજ નાખીએ અને સંતોએ નિસ્વાર્થ ભાવે નાખે છે. એમનો કોઈ સ્વાર્થ નથી, એમને કોઈ ગરજ નથી કે હેડો મને ફરી બોલાવશે કે નહીં બોલાવે, એની કોઈ ચિંતા નથી. એ ઉગાડું નગ્ન સત્ય કે છે એટલે જ ના ગમે આ દુનિયામાં, એટલે જ નહીં ગમતું. જો એવું બધું ભેગું કરવાનું હોય તો મોડવો ઠક ભરાઈ ગયો. એ વ્યવહાર વાળો હમણાં ખાઈ ગયો એ બધા એમને ન થતું. એ ના બે એમને ગમે નહીં. તો મહાપુરુષો કહે છે કે જીવનની અંદર આ જે આપણી ગ્રંથિઓ, આ જે સંશયો, આ જે માનંદ્યો છે, એ પહેલા જે ચાલતું હતું એનું કારણ કે પહેલા આટલું બધું સંશોધન નતું, પહેલા આટલું બધું ગઈડ્યો કે બુદ્ધિશાળી નતો. અને એટલો કે છે કે ભાઈ અજ્ઞાન એટલું બધું હતું.
તો એ અજ્ઞાનની અંદર તો તમે જુઓ કેટલો છોકરો હારો છોકરોને માન્ય છો વ્યામો દવાખાનું નહીં કર તો કયો દેવ ફાટે એવો છે ને કઈ દેવી ફાટે એવી આ શરીરને નડી શકે. મહાપુરુષો ના કે છે એનું સ્વતંત્ર પુણ્ય લઈને આવ્યો છે, એનો અધિકાર આવેલો છે, એને આ બ્રહ્માંડની અંદર ભગવાનથી પણ પત્તું હલી શકે એવું નથી, ત્યાં સુધીની ગેરંટી આપી છે. પરમાત્મા આપણને એમાં રાજી નથી, એનું જીવન સ્વતંત્ર, પણ સંગ એવો રંગ, જેવો સંગ એવો રંગ, અને એ રંગ લાગ્યા વગર તો સંતોના સંઘની અંદર જીવન બન્યું હોય ને તો સંતો જેવો જ કે છે કે ભાઈ એને રંગ ચડે ચડે ને ચડે. અને પેલાના સંઘમાં લખવાના સંઘમાં જાઓ તો હલકા જેવું જ આવે છે. તો મહાપુરુષો કે છે કે ભાઈ આ બ્રહ્માંડની અંદર આખા બ્રહ્માંડનો નિચોડ આવે છે, એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. બાકી એના એ દેવને, એના એ નામને, એનું એ કોમ અને એનું એ જ ફરે ફેરે કરવાનું, બસ એનું એ જ કશું જીવનમાં કરવાનું. આ બહાર આટલું બધું બદલાઈ ગયું. તમે જુઓ આ દેશની પ્રગતિ ક્યાં પહોંચી, દેશ કયા સ્થાન ઉપર અત્યારે પહોંચી ગયો છે. આધુનિક યુગની અંદર છે, યંત્ર યુગની અંદર છે. આટલું બધું તમે જાગતો જમાનો છે, છતાંય આપણે હજુ દોડાઓમાં ફેંજીએ. બોલો, દોડા ફેંદે ખેતર હમું કરી દોડા ફેંદ્યા કર્યા કરતો, એમાં એ મણે બે મણે એમાં પાક. મહાપુરુષો ના કે દોડામાં શું હોવાનું. મહાપુરુષો કઈ ચેલેન્જ આજે આપણને આપે છે. જો આપણને ભરોસો હોય પણ મન આપણું મક્કમ હોવું જોઈએ. ઘરમાં જો એક મક્કમ વાળો હોય ને 5 પેલો હોય ને તો પેલો 5 પેલા ઢહેડી જેમ ઝાઝી ચીડીઓ થાય ને એટલે આખો હાફ ધોણી ના ચાલવા દે. તો મહાપુરુષો કહે છે કે ભાઈ એમને પણ સંસ્કાર આલો, એમને પણ આજે ગુરુ મહારાજ ના કે છે દિવ્ય જે જ્ઞાન અને એ જ્ઞાન એમના કોઠે ઉતારવાની જરૂર છે. કે જમાનો બહુ ફાસ્ટ, જમાનો એટલો બધો કલ્ચર એટલું બધું પડ્યું છે જમાના. આજના જમાનાની અંદર તમે જુઓ કે ભાઈ આ બધું તમે લોકો જીવે છે તો એ જીવન છે. કરોડપતિને હાથ નહીં, લાખોપતિને નથી, ગરીબ નહીં. તમે જુઓ એટલું બધું ફાસ્ટ જીવન છે. તો વિચાર કરો કે એના કરતા કૂતરો બલાડો ઘોડો ગધાડો સારું જીવન જીવે છે. એમને પણ શાંતિ છે, એમના જીવનમાં પ્રોપર્ટી નથી, એમના જીવનમાં કોઈ બંગલા ગાડી નથી, પણ એમના જીવનની અંદર તમે જુઓ કે એમનો વસ્તુ એમને મળે તો શાંતિ. મોણા સાથે કે એવો ખાવતરીઓ બનાવ્યો છે, કશાથી ધરાતો, કશાયથી નહીં. હાલ હાલ કરો એમ ખા કરે એમ જ કરે. તમે જુઓ એ આ ઢાટી પડી, અને ઢાટી પડી ગઈ છે એટલે જીવન બદલાતું નથી. બાકી આજે આટલો બધો યુગ કે છે ભાઈ જાગતો છે, મોબાઈલનો યુગ છે. તમે જુઓ એક આટલા મોબાઈલની અંદર તમે જુઓ આખો વિશ્વ ઠેરાઈ ગયું છે. અને આખો વિશ્વની અંદર જે તમારે હોપરવું હોય, જે જોવું હોય એ અહીં બેઠા બેઠા બતાવે છે. માણસને હોજે કહ્યું હોય ને હવામાં ભૂલી જાય છે, યાદ ના રહ્યું, ભૂલી ગયું. પૈસા યાદ રહે, પૈસા તો કોણીઓ પૈસો એને ભૂલી ના જાય. પૈસા યાદ રાખો. અડધી રાતે પૂછો ને જગાડીને તો કે આટલા બેંકમાં પડ્યા, આટલી એફડી કરી. મહારાજ નું પૂછો તો એ જણાવે તો એવા જોડે ને એમનું કર્મ જોડે. આટલી જ ખોમી છે, આટલી જ ખોમી. જો આ જોઠી ઉકલી જાય ને તો બ્રહ્મ જ્ઞાન તો હમણાં થઈ જાય એવું છે. બ્રહ્મ જ્ઞાન ને વાર શું છે? જનક રાજા ને કહ્યું પેંગડામાં પગ અને ઘોડા પર સલંગભાઈ બે જાય એટલે બ્રહ્મ જ્ઞાન લ્યો. તો હોમો અષ્ટાવંકાએ એવું માગ્યું કે હું માગું એ તું આવી. વ્યવહાર હરકો કર્યો.
તો જનક રાજાએ પૂછ્યું માંગો તો કહે છે તું કે છે આ બધું જે છે તન મન અને તારું ધન, તો પેલું કે છે તન આલ, પછી કે છે મન આલ ને પછી ધન. તો તનની ખબર પડી અને કે છે ભાઈ ધનની ખબર પડી પણ મનની ખબર પડી. તો તન એટલા શરીરને ગુરુ મહારાજને હોતું જાઓ તમે કરો એ ખરું. તો પછી બીજા નંબરની અંદર મન આવ્યું. તો મહારાજને કહ્યું કે મન તો મારું હારું મારા કાયમ છે નહીં, એ તો સારું છે થોડી વાર બદલે છે ચાલે. તો કહે છે મનને કેવી રીતે બોલ્યું? તો એ મનને કેવી રીતે મૂકવું એનો એમને યોગ અને એવું યોગની અંદર પરવી પેલું ગોળું નહીં હો. તો પેંગળામ પગ ને કે છે ભાઈ બ્રહ્મ. પેંગડો એટલે પવન, શ્વાસાની અંદર એનું મન પરોય. અને ઘોડો એટલે કહ્યું છે કે પવન રૂપી ઘોડા ઉપર એની અશ્વાર અને એને પોતાના સ્વરૂપનું ભાન કરે. આ બ્રહ્મ. પછી ધનનો આવ્યો તો ધનની અંદર કે છે કે ભાઈ જનક રાજાએ મહેલ સોંપી દીધું, બધી પ્રોપર્ટી સોંપી દીધી, થાવર જંગમ મિલકત આ બધું જ ગુરુ મહારાજને સોંપી દસ્તાવેજ કરી આવ્યા. અત્યારે એવું નહીં, અત્યારે મહારાજ બહુ હુંવારા હોય એટલા ચાલે એટલે જ ચાલે, લખન ના ચાલે બે હોય તૈયાર ને કોઈ આવે નહીં. નહીં કશું કહેતા તો આવે આવે જ. એટલે ગુરુ મહારાજે તન મન અને ધન બધું સમર્પણ કરી અને રાજનો બધો વહીવટ અને રાજનો બધું જે કંઈક મિલકત હતી એ જનક રાજાને દસ્તાવેજ બનાવ્યો. જનક રાજાએ દસ્તાવેજ આપી દીધો ગુરુ મહારાજને. પણ ગુરુ મહારાજ જેવા દયાળુ હતા કે ભાઈ દસ્તાવેજ ભલે મારા નામ ન રહ્યો પણ વહીવટ કરવાનો. આ તમને યાદ કર્યું છે પણ તમે વહીવટ શું બધું ઉપસડી બેઠા, બધાએ જ પાડ્યું. આ કરવાનો હતો વહીવટ અને આગવો થઈ ગયો. હવે મહારાજને જવું હોય તો પૂછવું પડે કે આવું એવું બહાર જ લખ્યું હોય કૂતરો હિસાબ મહારાજ જાય શું કરવા એ પણ. તો આ જે જીવનની અંદર જે સમજણ છે એ સમજણ જો આપણામાં નહીં આવે, જ્ઞાનો પણ છે. કોઈ સંતે કોઈ ગુરુએ કે કોઈ મહાત્માએ અત્યાર સુધી એવો દાખલો બન્યો નથી કે જેમને ગુપ્ત રાખ્યો. પણ આપણને એવું હોય છે કે તો એમને થાય આપણને થાય અહીં પાછા ભરી જાય છે એટલાય ભરી. તો મહાપુરુષો આજે ગેરંટી આલે છે કે ભાઈ એક ઈયળની જો બમરી બનતી હોય તો મોણસને વાર લાગે. ઈયળની બમરી બને નહીં બનતી પણ એ ચટકા વેઠવાની એની તાકાત છે. એને 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 ચટકા વેઠવામાં તો કેટલું દુઃખ પડે છે. તો ચટકા એટલે શું છે? શબ્દ. શબ્દ વેઠવાની આપણામાં તાકાત હોવી જોઈએ. અને એ શબ્દની જો તાકાત આપણામાં આવી જાય તો ગંગા સતીએ પાનબાઈને જેમ કહ્યું કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માંડિક લાગે અને આખું બ્રહ્માંડ પાય વચન. ધ્યાન જપ તપ સાધના આ બધાને કાપ માર્યો. તો વચાને ઉત્થાપન વચાને થાપન વચાને મંડાય ગુરુના પાઠ. વચનની કેટલી કિંમત આજે વિચારો. વચન છે અને એવું તો વચન આપણા પુરુષોએ આપણને આપ્યું છે. કોઈ જુદા પુરુષો છે જ નહીં. ધર્મ એટલે શું છે, ગુરુ એટલે શું છે આપણને સમજણ હોવી. ધર્મ એટલે પોતાનો છે અને ગુરુ એ કહ્યું છે કે ભાઈ એક રૂપ છે. તમે કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં જાઓ, કોઈ પણ પંથમાં જાઓ તો ગુરુ જે છે એ ગુરુ શરીરને ના જોવું, ગુરુ જ્ઞાનથી જોવું. તો જ્ઞાનથી જોશો તો તમને એક રૂપ જ દેખાશે. એમાં બે કોઈ દાડો આવે પણ આ તો પેલા ગુરુ ઓમ કહેશે ને પેલા ગુરુ ઓમ કહેશે ને તમે ઓમ કહો છો.
તાર જવું શું? ડેપમ જો હોય તો બધી એસટીમ મિલેલી હોય. તારે છે એ એસટીમ બે શું છે એ નક્કી કોને કરવાનું? તારે પછી જવાનું હોય લોકલ મન બેસી ગયો હોય એપ્રેસ મેં પછી ડબલ ભાડું આલવું પડે ને તાર. હા આવું થયું. હવે એક્સપ્રેસ મેં બેસી ગયા છે. હમણાં મનમાં શું વહેલું પોકાય ને પણ પેલો આવે તાર ખબર પડે. લાવ હાલે 20 નહીં 80 હાલવા પડશે. હા વચલા સ્ટેશન ના લે એમ. હા તો જીવનની અંદર આપણે નક્કી કરવાનું હોય. ભગવાન જે છે પરમાત્મા છે બધાને શરીર હરખું આવ્યું છે. બોલવા વાળો બધાને હરખો આવ્યો છે. પણ કોઈનો બોલવા વાળો કર્મથી બદલાય છે, કોઈનો બોલવા વાળો લક્ષણથી બદલાય છે, કોઈને બોલવા વાળો પ્રકૃતિથી બદલાય છે. તો આ બધું જીવ દશા છે. જીવ દશાએ જ કુટાઈ મરે છે. કોઈ આ બ્રહ્માંડની અંદર આપણને નડતર રૂપ છે જ નહીં. સમજી લેજો. ભગવાને ગીતાની અંદર આ બધું ઉલ્લેખ મૂકેલા છે. કર્મનો સિદ્ધાંત મૂકેલો છે, જ્ઞાનનો સિદ્ધાંત મૂક્યો છે અને ભક્તિનો પણ સિદ્ધાંત મૂક્યો. તો કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તો ભક્તિ કેવી રીતે કરવી એ આપણને આખો યોગ બતાવ્યો છે. કર્મ કેવી રીતે કરવું અને કેવી રીતે છૂટાય છે એ પણ આખો યોગ બતાવ્યો છે. જ્ઞાનીઓને જ્ઞાનની અંદર કેવી રીતે રહેવું એ પણ એનો આખો યોગ છે. ભગવાને ખુદ લખ્યું ભાઈ ગુરુ ગીતાની અંદર કે ગુરુ વગર જ્ઞાન થાય એવું છે અને ગુરુ વના સંશય પણ ટળે નહીં. ગુરુ વના કહે છે કે ભાઈ આ બધું મિથ્યા જ્ઞાન છે. એટલે ગુરુ શરણ જે છે આ બ્રહ્માંડમાં ઊંચા ઊંચું તેજ, ઊંચા ઊંચું પદ સદગુરુ. સદગુરુ હોય તો જ આ જીવનની અંદર આપણો પડખો ફરે એવું છે. કે આ દુનિયાના લોકો પડખો ઓમથી ઓમ ફેરવવા વાળા. જ્યારે ગુરુ મહારાજ એક જ વાર પડખું ફેરવે ને બસ આવતાર ફેરવવાની જરૂર છે. પેલા તો એક જણો આવ્યો હોય તો અમનું ફેરવી જાય, બીજો અમનું ફેરવી જાય, પણ દવાખાના મોદા જેવું થાય. એક જણો મોદો થયો ને તો એને બૈડે મોટું દઈને પાઠું ગુમડા જેવું થયું. તો જે તે આવે આ ખબર જો નાણદ આવે ને આપણામાં તો લાઈન લાગે. પછી તે જ્યાં ને પેલો હું અમનો છતો હોઈ રહ્યો હતો હોઈ રહ્યો એટલે આવ્યું એક ટોરું. હા કે છે અમનો ના હોઈ જવાય, ઓમના કોડવંકા હોઈ જાય. તે એ ટોરું જૂન કોડવંકો હોઈ ગયો તો હું તો 5 મિનિટે ના થાય ને બીજો આવ્યો ને હા કે હા ના હોઈ જાવ અમનો આ તો મટાઈ નહીં આમ ના હોઈ જાવ. તે ડાબું પડખું હતું પાછું મણું કરાવ્યું. તે તો ટોરું આવ્યો થાય પાછું એમને તો આખો હું તો કઈ જાય એમ પેલો ફેરવે વેરામ તો ઘાડ થઈ ગયો. પછી ડોક્ટર વિઝિટ પર આયા ને પછી એને તપાસ કરી અને બધું એ કર્યું, ગુમડું જોયું, બધું એ જોયું. આ તો ગુમડું થણવાઈને લાગે આવડું મોટું થઈ ગયું. પછી પેલો ખાટલામાં બેઠો રડવા મળ્યો. ડોક્ટર કહે છે ભાઈ કેમ દવા નહીં હાલતા? તકર ના. ખાવાનું નહીં આવતું? તકર ના. તકર રડો ચમ? તકર રડું જ નહીં. તમે દવા આલો છો, બોટલ ચડાવો છો, બધું સાચું, પણ મારે જેવું હું એ તો તમે બતાવ્યું. તારા ગુમડું કોને થયું? તક મને ભાઈ તાર કર પડે એમ કોઈ જણ કે તું લોકોને શું ગમો? એમ મહાપુરુષો આપણને આ જ સમજણ આવે છે. લોકાકાર છે જે હું ભરશો. કાલ ઉઠીને તમારી ચેનલ કયા ટાઈમે કયા બદલી નાખે ને તો રિમોન્ટ થયો હતો. બદલી નાખે વારે નહીં લાગે. એટલે મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ તમારી કર પડે તમને સમજાય અને તમને ઘેડે પડે એ પ્રમાણે તમે ચાલો. એ જ તમારો પંથ છે, બાકી કોઈ પંથ છે એ તો રસ્તા છે બધા. તો કબીર સાહેબે કહ્યું કે ભાઈ પંથી ના ચલે તો રાહી ક્યાં કરે, આપકા માર્ગ છોડકર ફરે ઉજિયારી. રસ્તો ના પકડે. રસ્તાને
ઉપર આપણે ચાલીએ તો આપણે પકીશું. બાકી રસ્તા તો બધા છે જ, ધર્મો તો બધા બહુ છે. સંપ્રદાયો આપણા ભારતની અંદર 3,500 સંપ્રદાયો, એક બે નહીં, 3,500 કે છે ભાઈ. સંપ્રદાયોની અંદર વાતો તો આ જ છે, પણ ભોમ્યા કોક જ. બાકી બધા ગલોલા ગબડાવા વાળા તો બહુ પડ્યા. પડદાની વાથે જ ખેલ કરે છે, કોઈ ચોખ્ખું કહેતો નથી. બધાય કોક માતાનું લઈને બેઠો, કોક મહાદેવનું લેઠો, કોક રામદેવનું લઈને બેઠો. બસ બધું જોવાનું. એની અંદર લખ્યું કે ભાઈ વડા ધર્મની આરતી ચંબર ઢોરાય કંકુ કિશન હરીને તા બધો નહીં સંટાયો હોય. રામદેવ સિક્કો માર્યો, 9 મહિના ચો હતો. હવે આ કેડી પડતી નહીં. અને તો જોત આગળ તાચી રહે. તારા બાપનું ભૂલું તાચી રહે, કશું નહીં, ભડકો છે. અને પેલા પાછા મૂસું કરીને હરગાવે. આમ ડાયરેક્ટ સોંપી હોય ના હરગાવ, હરગાવું જ છે ને. જ્યોત એટલે એક પ્રકાશ છે, પ્રકાશ એક જ્ઞાન. મહાપુરુષો આપણને એક પ્રતીક છે. ત્યાં આગળ વાંગરી રાખો ના દજાવાય એવું કે હા તો રમા કાકા નો પાઠ છે ના દજાય તો ગાજ નહીં. આમ ગાજ અગ્નિ બધે હરખો છે. ચૂલાનો અગ્નિ, ગેસનો અગ્નિ, જ્યોતનો અગ્નિ, બધાય અગ્નિ હરખા હોય. અગ્નિનો સ્વભાવ છોડે નહીં. એ પૂરતો હોય એ આગો બહેન એ જાણકાર ના છોડે. તો આ બધો ઠાઠ, આ બધો આડંબર છે. આડંબર માં ભગવાન છે નહીં. અને 1.5 કિલો ઘી વાપરી કાઢે. આ ખીચડી ઘેર તેલ ના ખાતો, તું ખાન તમે હામો થવાય ખરો. પણ ના, બાપાનો પાઠ છે એ પાઠ નહીં, આ પાઠ કરવાનો કયો. આ બાપો છે જે બાપો રે છે લગન એને પૂછડો ભાઈ કોણ પૂછે? એટલે કો છે તો આપણા આધારે જેવા લેરી કરે. તો એવા એવું કહેતા નહીં, એવું કશું કરવા માગતા નહીં. પણ આ લોકો સ્વાટે એને શું કરવા? લોકાકાર ને કોણ પોકી? મહાપુરુષો એટલે જ કે છે કે ભાઈ દુનિયાના લોકો જે છે એ દુનિયાનું જ ખેંચવાના છે. સંત સમાજ છે, સંત સમાજ સાધુ સમાજ છે. એ સમાજનું છે. તો એ બેને મેર આવે એવો છે જ નહીં. રામ ભગવાન હતા તારે જગત આવું હતું, કૃષ્ણ થયા એમાંય આવું હતું. જેટલા અવતારો આ પૃથ્વી પર અહીં થયા છે બધા જગત નડ્યું, કોઈને નહીં નડ્યું એવું છે. પણ એમાં રહીને જ કરવાનું છે. ભલે જગત રહ્યું, સંસાર રહ્યો, વ્યવહાર રહ્યો. મહાપુરુષો કહે છે કે ભાઈ કબીર કા ઘર ગલ કટ્ટીન કર પાસ કરેગા વો નર ભરેગા મેં ક્યું રહું ઉદાસ. બસ મારે શું કરશે એ ભોગવું છું. લખન એટલે ખાટથી જોડે જ રહેતા હતા. તો એમને એમનો પટ ના બેઠો જ ના જ બેઠો. કેમ કે એનું કરે કર્મની આ ભૂમિ છે. જેવા જેવા કર્મ કરે એવો એને ફળ મળવાનું. હું મારું કર્મ કરું, એનું કર્મ કરું. તો તમારે પણ દુનિયાની અંદર આ આવો છે, પેલો આવો છે, આ નહીં કરતો ને તે નહીં, એવો ચર્ચામાં કોઈ દર પડવાનું. એ ગુરુ મહારાજ નો હવાલો આપી દેવાનો. તમારે એવો કેસ ચાલવાનો. સમજાણો છે કે આ જીતાય નહીં એવો કેસ છે તો હું લેવું છું. પણ ગુરુ મહારાજ કરીને કદું અરમેદ દીધો ત્યાં બધો ફેસલો થાય. પણ આવો પાછો મેં ગુરુ થઈ ગયો હોય, જો મનમાં બહાર ના દેખાય પણ મનમાં એ મોટો દઈને અવધૂત થઈ ગયો હોય એવો હોય. પાછો મને જ ગેડી પડી હોય ને કોઈ નહીં પડી નહીં. સારું જારા તન લઈને બેસી રહી તન પડી હોય સારું. એટલે સહદેવ જોશી સમજો બધું જાણતા હતા. મહાભારતમાં ભગવાને વચન બોલ્યું, 3 કાળનું સહદેવ જાણતા, પણ કોઈને કશું કહેતા નતા. બસ પૂછે તો જ કહેવાનું, ના પૂછે તો એમને ભેગું મરવાનું હતું. લ્યો પણ ભગવાનને વચન બોલ્યા ભાઈ જો હું જેવું વચન પાડું એવું તમે પાડજો. તકે કેવું તમારે 5માં જો એક મરે તો તમારે મરું. તક જાઓ તો થાય.
વચન આલ્યું, વચન આલ્યું અને વસ્તુ સાચી છે. ત્યાં આગળ ભગવાન બતાવે અને આમાં તત્વ બતાવે. ત્યાં ભગવાન આ 5 તત્વમાંથી એક તત્વ બાકાત જાય તો આ બોલવા વાળો રે એને કોઈ નહીં જોતું. તો પેલા બોલી વાળા લાલ્યા રમાય એ લાલ્યો બદલાતો નહીં, નહીં એ બદલાતા. તો એવડા ને એવડા દશે મોટા થયા જ નહીં હોય એ વિચારતા નહીં. કદમ ના ઝાડ ઉપર સડીકાનો મોરલી તો તારે શું તું હતો? એ ઘેર તો પડતી જ નહીં. તો મહાપુરુષો જે આધ્યાત્મિક આપણને વચન આલે છે એ જ વચન કોની અંદર જેટલી બાર લીલા છે ને એટલી જ આ ચૈતન્યની લીલા પડેલી છે ને. ચૈતન્ય એટલી બધી ઝુકતી છે. કાલે ઉઠીને આ બધું હમાઈ જશે નહીં તો બારે લાગે, 1 સેકન્ડ જ લાગશે. આમાંથી એક છઠ્ઠું તત્વ બોલનારું જાય નહીં તો આ શરીરની અંદર બધું જે આપણને આ બહાર દેખાય છે અને ગોમય નહીં રે, ગરાશ નહીં રે, કુટુંબ નહીં રે, છોકરો નહીં રે, બૈરો નહીં રે, ઢોરો નહીં, કશું પણ મય પડેલું જાય. મય પડેલું રહેવાનું કારણ એ સૂક્ષ્મ શરીરનું કર્તવ્ય. તોલ સૂક્ષ્મ કારણ ને મહાકારણ 4 કવર પેટી પેક આપણો દાગી છે. તો પેલું આપણું શરીર સ્થૂલ મરે છે, પછી સૂક્ષ્મ મરે છે, પછી કહ્યું છે કે ભાઈ મહાકારણ મરે છે. પણ કારણ દેહ મરતું. કારણ દેહની અંદર આ બધી ઈચ્છાઓ, આ બધી વાસનાઓ, આ બધી મમતાઓ ને તૃષ્ણાઓ પડે. એટલે એ કારણ દેહની અંદર કહ્યું છે કે ભાઈ હરાહાર પોઈઝન છે. અને એ જ કે છે વાસનાઓ ઊભી કરે ને એ જ કે છે કે ભાઈ જન્મ ધારણ. એટલે એને ચતુર્ભુજ સ્વરૂપ કહ્યું છે. પેલો બહાર વાળું નહીં. બહાર વાળું ચતુર્ભુજ સ્વરૂપ હોય તો એમને જો બ્રશ 4 જોવે, કોલગેટ 4 જોવે, પણ મસાલા 4 ના જોવે. રાવણ 10 માં થવારો હતો કે હું ચમનો રહેતો હતો. પાહું ફેરવવું હોય તો કશું અડધું નહીં હોય. વિચાર કરો, વિચાર નહીં કરો તો આવું ને આવું ફોટા જોઈને મરી જઈશું. અને આ ચિત્રાશે, બીજું આવશે. તો આ દુનિયાની અંદર સમજવા જેવું જે છે એ આધ્યાત્મિક છે. સંતોનો સંગ છે, બહાર પ્રતીક છે. પ્રતીકને ભગવાન મનાય એવું છે જ નહીં. જો પ્રતીકની અંદર ભગવાન હોય તો અત્યારે તમે જુઓ કે ભાઈ કેટલું ભક્તિની પાછળ તરબોળ ખર્ચા થાય છે, માપ બના ખર્ચા થાય છે. એટલો બધો એનો મહિમા ગાય છે, એટલો બધો એના ગુણ ગાય છે, પણ એવો કશાયમાં આવતો ભાઈ દરેક વાર મનોરંજન કરીને આ બધા છૂટા લ્યો. વિચાર એટલે કરવાનો ભાઈ આપણી કાને છે અખંડ આનંદ છે. અને ગુરુ મહારાજ જે જગાડ્યા લે એવો કોઈ દાડો કે છે ભાઈ એનો આનંદ ખૂટે નહીં. એ અખંડ છે. આ બ્રહ્માંડ ની અંદર એનું ખંડિત પણ થાય એવું નથી. જયારે પેલા બાલા બધા છે એ કેવા છે કે ભાઈ એ ઘડી બે ઘડી ના ભગવાન છે. ઉત્સવ હોય તો સુધી એ નાચે ને કૂદે ને આમ ને તેમ ને બધું થાય, પણ ઉત્સવ પૂરો થઈ જાય એટલે ભગવાન એના આવે એના જેમ એનું કશું પડખું હલે. તો વિચાર કરો કે આ તો કહ્યું છે કે ભાઈ જાગ્રત, સપના, સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર આ જ્ઞાન પડે. ત્રણેય અવસ્થાની અંદર એ આનંદ ગુરુ મહારાજ આપણને જ્ઞાનથી આપ્યા. કોઈ દાડે એની અંદર બીજું નહીં ચિત્ર. એ પડદો દાખો આપણને અજ્ઞાનનો અઠાડી દે. એ અજ્ઞાન છે, અવિદ્યા છે અને આભાસ. એમાંથી કોઈ સાર નીકળે એવો નથી. એટલે મહાપુરુષો કે છે બ્રહ્મ સત્ય જગત, જગત में નહીં બ્રહ્મ. બ્રહ્મ છે એટલે જેને સંતોએ કે કળાથી આ સંસાર કરાય. કોઈ બળ કરવાથી કે કોઈ કે છે કે ભાઈ ગમે એટલું રમખાણ કરવાથી તરાય એવો નહીં. આ સંસાર કળાથી તરાય. કળાથી જ રહેવાનું. કળા કૂચી ગુરુ મહારાજ આલે ને એ ગુરુ મહારાજ ની કૂચી લે લે.
પણ આ તો જ્યાં કૂચ્યો લાવે છે ને ચોથોય તારો ચીયો બીજો ખુલ નાખે ના ખોલવાનો તારો ખોલે છે અને ખોલવા વાળો એવો ને એવો જ પડ્યો હોય. तो गुरु गमनी कूची सबसे ऊंची आत्म धन जो जड़े रग रग में भरया जवारा नौबत नगारा गड़ गड़े तारो खुले गुरु गम कूची वट. ये कूची कोई मांगे तारे नहीं तो बीजी कूचो ले जाए महाराज जोनी ज्या का कूची ની જરૂર છે ये कूची वाथे જ મિલ છોડી બીજી કૂચીઓ બહુ છે. હો આ નહીં થતું પેલું નહીં થતું આમ નહીં થતું તેમ નહીં મહારાજ મરે તારે હાથું બસ આશીર્વાદ આપણને હાલ બરો હો રાખો અને ગુરુ મહારાજને હોપી થઈ જાય કોઈ દાડો અધૂરું રે પણ નહીં હોપામાં લોસા છે કોક આપવા ચેનલ ફેરવનારો મળે એ પણ નહીં જવાનું હોપા મંગળવાર પર છે. હો તો પાછા પેલા પણ મંગળવાર ભરી આવે કિયા માતા આ તો બહુ ન્યા કર્યો હોય ટાઈગર પછી કુખાર અમે ચોહી પલાવતા હોય. કુખાર કોને કહો સરકારે અત્યારે આતંકવાદીનું નામ આપ્યું કુખાર આતંકવાદી તમને બધા રાજા મેલડી જોઈ કોઈ દાડો ચોસે રાજા મેલડી ચોસે જોઈ છે કશું નહીં આ ડુંગરે સડ્યા ના ઉતર્યા ને ભાવ આગળથી ઉતર્યા ઉતર્યા માં કાળી એવો ઉપર ચડતો હોય એ ગાતો ગાતો જાય માં પાવા તે ગળથી ઉતર્યા માં કારકા તું શું કહું પડે કાંઈ એવો નહીં એવો ત્યાં જ હમણાં ગયું કે હમણાં જ ઉતર્યો એવો ને એવો ઉપર જાય. આવી જ આપણી ભક્તિ અમે ઠોરો શું આવે જો કહેતા બી દીવાના સુનતાય દીવાના હે પેલો વેરાય માથાએ જાય હે ને બધા મળવાનું તે શું ગાય છે વેરાયમાં ઊંઘો છો કે જાગો છો કડિયો ગાયો ઢૂંકેરો ઓ બાપા ઢૂંકેરો નહીં કેટલાય જાવ અમને એ તો પહેલા ગાતા તો એવું તો આવે એવું જ ચાલુ રાખ્યું અને પાછા કે છે ઊંઘો છો જાગો તા તમે કાયમ નહીં થતો યાર તો પાછા ગઈને પૂછી જ જોવે ઊંઘો છો જાગો છો તો એમને નક્કી નહીં કરવાનું જાગે શું કરી પણ ના આ પજેલાજીને પાછા 5 ફેરા ઓટા મારે અને તે પૈણે તારે જ જવાનું પછી તો ભૂમતો ભાઈ જાય કે આમ હાથમાં કટારું લઈને પેલું શું કે ભૂમતા જેવું કલગી બધા ગામનો એક મંદિર બાકી મેળવાનો જ નહીં બધે પજેલાજી આવશે અને પછી ઘોડે સડીને જોઈએ જો પછી પેલો એ વાઇટ ટ્રેન બેગ પેલો ચોંચ જો કટારી વાળો શાનો આવે હવે એને કટારી પેલી આવી આવે એ તમને ના આવવા દે શું હા આશીર્વાદ લેવા ના કર્યા ચરી કઈ વિચાર કરે કે આપણે દેવોન થઈ જઈએ તો ફોન પડતું ને તો એ કઈ ભક્તિનું પ્રમાણ નથી. મહાપુરુષો તો એમ કે છે કે ભાઈ તમે જુઓ દેખના આગળ દોન આપી દીધો છે પત્નીઓનો દોન આપી દીધો છે તારે આ જગત મેં 14 લોક મેં ડંકો વાગ્યો છે. હવે આપણે આ સપ્તી ચોખા રૂપિયો નાચીએ હે એ તું લીધા ચોખા તો કરો તો અમકો મારો આવ ઠગવાનું ચાલુ કર્યું છે. શું આ તો આપણે જોઈએ ને તો આપણને દોત આવે કે આ શું કરે પછી લાગે કે આ સારા કરે છે એ ખબર ના. તો આપણી ભક્તિ કેવી છે આપણે કેવી રીતે રહેવું જોઈએ રેણી કેણી આપણને સંતો સંત સિવાય આ બ્રહ્માંડની અંદર કોઈ કારણ કોઈનામાં આ મગજ બુદ્ધિ છે જ. દેવ દર્શન કરવા જઈએ તો આપણે દેવ કે છે કે ભાઈ દર્શન કરીએ તો તમે જો દર્શન કરવા જાય એટલે પેલો ઘંટ ઠોક અને પેલો પોઠિયો બેઠો હોય ત્યાં પા પજે લાગે પોઠિયાને પજે લાગવા આવ્યો કે પેલામને પજે લાગે એ ખબર નહીં.
અને ઘંટો ઠોચ જો નગારો અડીએ સરસમાં નગારો ઠોક તો દેવોને જરૂર છે કે તમારે જરૂર છે એવું નક્કી થયું? અત્યાર સુધી 40 વર્ષમાં તમે જાઓ કે 50 વર્ષમાં જાઓ તો દેવોને જરૂર છે કે તમારે જરૂર છે એવું નક્કી થયું? ના થાય. તમે ઠોચ ઠોચ કરો તો પેલા હોં ફરતાય નહીં. એ હોં ફરવામાં કોનમાં નાખજો છે હરી નાકોરામ હરી નહીં જાય જ નહીં ને હરી બધું બંધ. દ્વાર તો આપણો ખુલ્લો એમનો બધો બંધ. તો એક પ્રતિક કેમ આવ્યું કે ભાઈ એ ગળી અને ગાંઠ ગળીને કે છે કે ભાઈ એને ખરાબાના ભાગ કાઢી નાખે. શિલ્પી એન્જિનિયરે ખરાબાના ભાગ કાઢી નાખે. એ પથ્થર જ હતો. આરસપાનનો હોય કે ગમે પથ્થર હોય પણ એ પથ્થર જ હતો. પણ એના બધા ખરાબાના ભાગ કાઢીને મયથી રૂપ કાઢ્યું અને રૂપ કાઢી અને એને ભગવાનનું બિરુદ આપ્યું છે. બાકી જો કે છે એમાં ભગવાન હોય તો ગડનારા ના ખાય આપણને કોક સુટલી ખણ જ નહીં ખબર પડી તો એમને આટલે બધા ટોકણો ટોંચવા જ નહીં ખબર પડી હોય. પણ પેલો જાણે કશું નહીં ઠોકો ઘાટ જ ગળવા છે ને. ઘાટ ગળ્યા પછી પ્રાણ પુરાય છે. જ્યારે આ શરીર તમે જુઓ કે ભાઈ અમે પ્રાણ પૂરવા પડ્યા આયા એમને મોજ શું તો વાની કોઈ કિંમત એટલે આ જગત ભૂલું જો પડ્યું. રૂપ મેં નામ મેં નામ રૂપને ગુણથી આ જગત કે છે ભૂલું પડેલું છે. અને એ કહ્યું છે કે ભાઈ દુનિયાદારીની માટે બરોબર છે પણ ગુરુમુખી હોય એના માટે બરોબર છે. મીરા કહે ભાઈ એવા વરને શું વરું આજે જન્મે ને કાલે મરી વરો હું તો કે છે કે ભાઈ અખંડ વરને મારો ચુંડલો અમર હો જાય. મીરાને જ્ઞાન થયું તાર આ શબ્દ કાઢ. બાકી મીરાએ ગિરધરની લીલાવની અંદર મન મોયું તું નતું મોયું એવું પણ ક્યાં સુધી કે જ્યાં સુધી રોહિદાસ નતા મળ્યા ત્યાં રોહિદાસ એક જ વખત એમને મળ્યા અને કહ્યું છે કે ભાઈ એ કંકણ ફેંચ્યું એ ફેંચ્યું ફરી પહેર્યું. આપણે કેટલાય વાર પહેરીએ કેટલાય વાર કેવું મેં કાપમાં દાડામાં 10 વાર તો ભજવા જ એટલે એનો એ જ શું નોય બીજો. તો આ એક પ્રદર્શન છે. દેખનું કોઈ દાડો પ્રદર્શન ના. આ દેહ છે પરમાત્માએ જે તમને આપ્યું છે એ તમે જુઓ કે ભાઈ એવો કોઈ કારીગર અત્યાર સુધી પેદા થયો નથી. બાકી બીજું બધાય બનાવી શકે. બધાની કંપની છે જ પણ મોણાની કંપની કે મોણાની ફેક્ટરી કોઈ દર જોઈ અને સારું નહીં એ લગન તો કહેવાય નહીં. જ્યાં રહેવું ને જ્યાં પગ મેલવો એ જ ખબર આટલા મારે છે તો માં હા એટલા ને એટલા પેદા થાય છે. આપણે જાણીએ કાં અહીં આવતા દવાખાનામાં એટલા કોર્ટ કચેરીઓમાં એટલા મંદિરોમાં એટલા આપણે જવું જ ચાલ્યો કઈ આપણો રાગ આવે એવો છે નહીં. એટલે મહાપુરુષો તમે જો હોન મેં સમજાય તો હોન શું છે સંતો કહે છે સદગુરુ મહારાજ